હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ગુજરાત ગૌણ સેવા દ્વારા હાલમાં લેવાયેલી લેબ આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી, સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી, લેબ ટેકનિશિયન બાયોલોજી એન્ડ લેબ ટેકનિશિયન ફિઝિક્સમાં બંધારણના જે 10-10 માર્ક્સના ક્વેશ્ચન પૂછાયા છે તે જોઈએ. પહેલો ક્વેશ્ચન છે લેબ આસિસ્ટન્ટ કેમેસ્ટ્રીનો. ફર્સ્ટ ક્વેશ્ચન, ગૌણ ન્યાયતંત્ર સીધા ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત થાય છે. આન્સર છે રાજ્યની ઉચ્ચ અદાલત. સેકન્ડ ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ સત્તાનો ઉપયોગ ફક્ત ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવે છે અને કોઈ ઉચ્ચ અદાલત દ્વારા નહીં? તો આન્સર છે અનુચ્છેદ 143 હેઠળ સલાહકાર અધિકાર ક્ષેત્રો. ત્રીજો ક્વેશ્ચન છે ભારતના બંધારણમાં નિર્દેશક સિદ્ધાંતોનો સમાવેશ કરવાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? આયર્લેન્ડ. ચોથો ક્વેશ્ચન છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યસભાની રચનાનો ઉલ્લેખ છે? આન્સર છે અનુચ્છેદ 80. પાંચમો ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યપાલ રાજ્ય વિધાનસભાને ભંગ કરી શકે છે? આન્સર છે અનુચ્છેદ 174. છઠ્ઠો ક્વેશ્ચન છે ન્યાયિક સક્રિયતા ખાલી જગ્યા કરીને લોકશાહીને મજબૂત બનાવે છે. આન્સર છે કારોબારી અથવા કાયદાકીય અતિરેક સામે નિયંત્રણ તરીકે કાર્ય કરીને મજબૂત બનાવે છે. સાતમો ક્વેશ્ચન છે 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 દ્વારા રાજ્યનીતિના નીચેનામાંથી કયા નિર્દેશક સિદ્ધાંતો ઉમેરવામાં આવ્યા હતા? આન્સર છે પર્યાવરણનું રક્ષણ અને સુધારણા અને જંગલો અને વન્યજીવોનું રક્ષણ. આઠમો ક્વેશ્ચન છે ભારતના રાષ્ટ્રપતિ ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ માફી આપવાની પોતાની સત્તાનો ઉપયોગ કરે છે? આન્સર છે અનુચ્છેદ 72. નવમો ક્વેશ્ચન છે ભારતના બંધારણના અનુચ્છેદ 19 હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં નીચેનામાંથી કયું સામેલ નથી? આન્સર છે હિંસા ભડકાવવાની સ્વતંત્રતા. 10મો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ સંસ્થા ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવેરાની ચોખ્ખી આવકની વહેંચણી માટેના સિદ્ધાંતોની ભલામણ કરે છે? આન્સર છે નાણાકીય પંચ. આ 10 ક્વેશ્ચન છે. હવે આપણે જોઈએ સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમેસ્ટ્રીના ક્વેશ્ચન. તો 11મો ક્વેશ્ચન છે બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનમંડળ દ્વારા પસાર કરાયેલ કાયદાકીય ન્યાયિક સમીક્ષાની જોગવાઈ છે? અનુચ્છેદ 13માં. 12મો ક્વેશ્ચન છે સંસદના કોઈપણ ગૃહના અથવા કોઈપણ રાજ્યના વિધાનમંડળના ગૃહના સભ્ય તરીકે કોણ ન હોઈ શકે? આન્સર છે ભારતના રાષ્ટ્રપતિ. 13મો ક્વેશ્ચન છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં અધીનસ્થ ન્યાયાલયો સબઓર્ડિનેટેડ કોર્ટ્સ પર ઉચ્ચ ન્યાયાલયના નિયંત્રણ વિશે જણાવવામાં આવ્યું છે? કયા અનુચ્છેદમાં જણાવવામાં આવ્યું છે? અનુચ્છેદ 235. 14મો ક્વેશ્ચન રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? આન્સર છે ભારતના રાષ્ટ્રપતિ. 15મો ક્વેશ્ચન ભારતીય બંધારણની નીચેનામાંથી કયો અનુચ્છેદ તેમની વિષયવસ્તુ, કોન્ટેન્ટ અને નિર્દેશક એટલે કે ડાયરેક્શન પર આધાર રાખી સમાજવાદી સિદ્ધાંતો સાથે સંબંધિત નથી? અનુચ્છેદ 44. આ નથી અને છે એ ખાસ ધ્યાન રાખવાનું ક્વેશ્ચનમાં શું પૂછે છે. આમાં સંબંધિત નથી તો અનુચ્છેદ 144. 16મો ક્વેશ્ચન બંધારણનો કયો અનુચ્છેદ કારખાનાઓ વગેરેમાં બાળકોને કામ પર રાખવા પર પ્રતિબંધ વિશે જોગવાઈ કરે છે? આન્સર છે અનુચ્છેદ 24. 17મો ક્વેશ્ચન ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સંસદના કોઈપણ ગૃહના સભ્યોના પગાર અને ભથ્થાની જોગવાઈ છે? અનુચ્છેદ 106. 18 ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં સર્વોચ્ચ ન્યાયાલયને ચોક્કસ પ્રકારની રીટ
ન્યાયિક આદેશો બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે? આન્સર છે અનુચ્છેદ 139. 19મો ક્વેશ્ચન. ભારતીય બંધારણના અનુચ્છેદ 25 થી 28માં નીચેનામાંથી કયા મૂળભૂત અધિકાર વિશે વાત કરવામાં આવી છે? ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. 20મો ક્વેશ્ચન છે. સંશોધન બિલ દ્વારા દિલ્હી વિધાનસભામાં મહિલાઓ માટે 1/3 સીટ અનામત રાખવાનું પ્રાવધાન રજૂ કરવામાં આવ્યું છે. કયા બિલમાં? તો સંવિધાન બિલ 2023 128મો સુધારો. 20 ક્વેશ્ચન પૂરા થયા. હવે આપણે જોઈશું લેબ ટેકનિશિયન ફિઝિક્સના ક્વેશ્ચન. તો 21મો ક્વેશ્ચન. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ એવું કહે છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ જોગવાઈઓ કોઈ પણ અદાલત દ્વારા લાગુ કરી શકશે નહીં? આન્સર છે અનુચ્છેદ 37. 22મો. 174ની કયો સુધારા અધિનિયમ મુખ્યત્વે જમીનના ભોગવટા હક અને જમીન સુધારણા કાયદાઓ વિશેષ રૂપે ટોચમર્યાદા કાયદાને સુધારવા પર કેન્દ્રિત હતો? આન્સર છે 34મો. ત્યારબાદ ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 55. 24મો ક્વેશ્ચન. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સમાજના ગરીબ અને નબળા વર્ગોને મફત કાનૂની સહાયતા પ્રદાન કરે અને બધા માટે ન્યાય સુનિશ્ચિત કરે? અનુચ્છેદ 39A. 25મો ક્વેશ્ચન. ભારતમાં મૂળભૂત માળખા સિદ્ધાંત ની સ્થાપના કયા સીમાચિહ્નરૂપ કેસમાં થઈ? આન્સર છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ. 26મો ક્વેશ્ચન. ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને પોતાના પદ પરથી દૂર કરવાની પ્રક્રિયાની જોગવાઈ કરેલ છે? અનુચ્છેદ 61. ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં જણાવ્યું છે કે રાજ્ય લોકોના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે? અનુચ્છેદ 38(1)માં. 28મો ક્વેશ્ચન. ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશોની નિમણૂક સાથે સંબંધિત છે? આન્સર છે અનુચ્છેદ 127. ભારતીય બંધારણના અનુચ્છેદ 51A માં કેટલી મૂળભૂત ફરજો આપવામાં આવી છે? આન્સર છે 11. 30મો ક્વેશ્ચન. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યોને અમુક કિસ્સાઓમાં સત્તાઓ વગેરે આપવાની સંઘની સત્તાને વ્યાખ્યાયિત કરવામાં આવી છે? આન્સર છે અનુચ્છેદ 258માં. હવે આપણે જોઈએ લેબ ટેકનિશિયન બાયોલોજીના 10 ક્વેશ્ચન. 31મો ક્વેશ્ચન. ભારતીય બંધારણની નીચેનામાંથી કઈ અનુસૂચિ સંઘ અને રાજ્ય વિધાનસભાઓની વૈધાનિક સત્તાઓ અને કાર્યોને વ્યાખ્યાયિત કરે છે? આન્સર છે 7મી અનુસૂચિ. ત્યારબાદ ભારતીય બંધારણની કયા અનુચ્છેદમાં જણાવે છે કે જ્યારે સભાપતિને તેમના પદ પરથી હટાવવાનો ઠરાવ વિચારણા હેઠળ હોય ત્યારે અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ અધ્યક્ષતા નહીં કરી શકે? અનુચ્છેદ 92. 33. અનુચ્છેદ 222 મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ અને પરામર્શ કર્યા પછી કોણ ન્યાયાધીશની એક ઉચ્ચ ન્યાયાલયમાંથી બીજી ઉચ્ચ ન્યાયાલયમાં બદલી કરી શકે છે? ભારતના રાષ્ટ્રપતિ. ત્યારબાદ કાનૂની સેવા સત્તામંડળ કાયદાએ લોક અદાલતોને વૈધાનિક દરજ્જો ક્યારે આપ્યો? આન્સર છે 1987. 35મો ક્વેશ્ચન. ભારતીય બંધારણનું નીચેનામાંથી કયો અનુચ્છેદ ગ્રામ પંચાયતોના સંગઠન સાથે સંબંધિત છે? આન્સર છે અનુચ્છેદ 40. 36મો ક્વેશ્ચન. ભારતીય બંધારણનો પહેલો સુધારો અધિનિયમ નીચેનામાંથી કયા વર્ષમાં અમલમાં આવ્યો? આન્સર છે 1951. ત્યારબાદ 37મો ક્વેશ્ચન. નીચેનામાંથી કોણ રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે?
આન્સર છે રાજ્યના રાજ્યપાલ. ત્યારબાદ ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં જણાવ્યું છે કે રાજ્ય અને કામકાજની ન્યાયી અને માનવીય પરિસ્થિતિઓ અને માતૃત્વની રાહ માટે જોગવાઈ કરશે? અનુચ્છેદ 42. ત્યારબાદ ભારતીય બંધારણની નીચેની કયા અનુચ્છેદમાં જણાવે છે કે સંસદના દરેક ગૃહમાં અલગ સચિવીય સ્ટાફ હશે? આન્સર છે અનુચ્છેદ 98. 40મો ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન. અનુચ્છેદ 122, 212, 361 અને 74(2) માં બંધારણીય જોગવાઈઓ શેના પર સામૂહિક રીતે ભાર મૂકે છે? આન્સર છે સત્તાઓના વિભાજન અને ન્યાયિક સ્વતંત્રતાનો ખ્યાલ. આ 40 ક્વેશ્ચન છે જે ગુજરાત ગૌણ સેવા દ્વારા હાલમાં લેવાયેલી બધી પરીક્ષામાં 10-10 માર્ક્સના પૂછાયા હતા. તો આવા ક્વેશ્ચન તો સેમ ના આવી શકે, પણ આના પરથી આપણને ખ્યાલ આવે કે હવે જે લેવાશે એક્ઝામ તેમાં આપણને કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આપણે આ ક્વેશ્ચનને ધ્યાનમાં લઈને તૈયારી કરવાની. થેન્ક યુ એવરીવન.